અમરેલી લેટર કાંડે ફક્ત અમરેલીમાં જ નહીં પણ આખા ગુજરાતમાં ચકચાર મચાવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી લેટર કાંડ મામલે એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે, પણ તેની વચ્ચે લેટર કાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટી સાથે સંકળાયેલ બીજા 3 આરોપીઓ પણ જામીન મુક્ત થયા છે અને તેમાંથી એક આરોપી મનીષ વઘાસિયાએ મીડિયાની સામે જાહેર કર્યું હતું કે લેટર કાંડમાં જે સહી અને સિક્કો કરવામાં આવ્યો છે તે સાચો છે. પણ આ મામલે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ અમરેલીના એસપી સંજય ખરાત સાથે વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન શું ખુલાસો થયો તેના પર વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. અમરેલી લેટર કાંડ મામલે અગાઉ પણ કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુમ્મરે એવો દાવો કર્યો હતો કે જે લેટર વાયરલ કરવામાં આવી રહ્યો છે તે સાચો છે અને બીજી તરફ પાયલ ગોટી પર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તે મુદ્દે તપાસ કરી રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયના પણ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તેની વચ્ચે અમરેલીના એસપી સંજય ખરાદે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે દરરોજ એફએસએલની ટીમ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને એફએસએલનો રિપોર્ટ જેમ બને તેમ વહેલો કઢાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પણ હાલ પૂરતો જ્યાં સુધી એફએસએલનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી કોઈ પણ નિવેદન વિશે ચોખવટ કરી શકાય નહીં. જેવો રિપોર્ટ આવશે તેની સાથે લેટરકાંડ મામલે આગળની તપાસ શરૂ કરવામાં આવશે. આ સિવાય પણ પાટીદાર દીકરી પાયલ ગોટીના વકીલ આનંદ યાજ્ઞિકે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને નોટિસ ફટકારી જણાવ્યું છે કે જો પાયલને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવીશું. અમરેલી લેટરકાંડ મુદ્દે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે તે જોવાનું છે કે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે. આ વિશે તમારું શું કહેવું છે? તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.